हाय गुड मॉर्निंग। गुड मॉर्निंग। जो साक्षुबेन उठी गया है गाड़ी से ना आप देख क्या जाए गाड़ी से नहीं तो हमारी गाड़ी बगड़ी गई છે બિચારી કા જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે જમવા, તમે જોઈ શકો છો. તો કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આપણે જો સવારમાં એટલે ક્યારના તો ઉઠી ગયા હે. રોહિલ જો બ્રશ કરે હે. સાક્ષુબેન જોજે આ ભાઈ હુતા છે. હાય ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। જો સાક્ષુબેન ઉઠી ગયા હે અને આપણે જો ઘરનું થોડું ઘણું કામ હતું એવું કર્યું છે. કપડાને એવું પાણીને ભરી લીધું છે અને નાસ્તો તો હું કઈ કરતી નથી. ક્યારેક એવું હોય તો આપણે ક્યારેક ભૂખ ને એવું લાગ્યું હોય ત્યારે નાસ્તો કરીએ. રોહિલે મન થઈ તું કરે એટલે નાસ્તો ને એવું તો થઈ ગયું હોય સવારમાં. સાક્ષુબેન ને એકને બાકી હે તો જો એવું ઉઠી ગયા તો આપણે હવે એને ફ્રેશ બ્રેશ કરી લઈએ અને પહેલા તો આપણે એને કપડાં મશીનમાં નાખી દઈએ ડ્રાય કરવા, કારણ કે સ્વેટર ને એવું બધું છે અને હમણાં વરસાદની એવું વાતાવરણ છે ને તો આમ ધુમ્મસ જેવું રહે એટલે સાંજે કપડાં સુકાતા નથી તો આપણે એમાં મશીનમાં ડ્રાય કરવા નાખી દઈએ તો સાંજ સુધીમાં સુકાઈ જાય. હા તો જો સાક્ષીબેન ફ્રેશ થઈ ગયા હે, સા બ્રશ ને કરી બેસી ગયા નાસ્તો કરવા. જો આ સીસી ક્યાંકથી આવી ગઈ છે કા બધાને ઉડાઈને રાખે આ ઠંડીમાં. તો હું ખાવાનું છે જો આમાં વેરાયટી છે, પૌવા બટેકા હે, ચા ને ટોસ્ટ છે ને ખીચડી છે વઘારેલી. હું ખાવું તાર એમાં હું હોય નાસ્તો નાખે वो बर्थडे એ ભરેલું જ છે. જો આખી બોટલ ભરેલી છે. જો આમાં લાઈટમાં જો દેખાય પેલા નાસ્તો કરી સારું. હાલો તો આપણે સાક્ષીબેન નાસ્તો પાણી કરી લઈએ, બાકી ઘરનું કામ છે એ કરી લઈએ. કચરા પોતા વાસણ ને એવું બધું બાકી જ છે, ખાલી કપડા જ ધોયા હે આપણે. એ મશીનમાં નાખી દીધા હે ડ્રાય કરવા. સોડાની નાની ઉડાડવાની જેમ્સ આવે શું આવે કઈ ગોલી વાળા ચોકલેટ જેવું કે લિક્વિડ આવે, લિક્વિડ આવે જેલી. ચોકલેટ હવે તો નાસ્તો કરવા માટે ફટાફટ હાલ. हम गाड़ी से ना आप देख कराए હાલો આપણે બાબા જાવ ધોરજી જાવ बनाओ આવું आया ધોરા જેવું ગાડી નથી કા ગાડી પડી છે દવાખાને. દવાખાને દિવસ થઈ ગયા કે ના 5-4 દિવસ થઈ ગયા. આવી ગયું છે કા? हम लोग હા, ખર્ચો તો આવું ને. આની પેલા આવ્યો તો ઈ આ બીજી વાર आया बगला करे હા એટલે હમણાં આપણે ગાડી નામ નથી લેવાનું. બિચારી દવાખાને ગઈ છે હાજી થવા, હા, પણ એને એ આવશે હવે મંગળવારે છે આવશે મંગળ. હા રવિવાર છે પણ બિચારી વિહામણું એટલે તો નાસ્તો પાણી કરાવી લઈ શકું બેન. આપણે કઈ કરવું નથી, રોજ ને ચાજ પીવીએ ખાલી. હાલો તો જો આપણે કપડા મશીનમાં નાખ્યા હતા ને એ મસ્ત ડ્રાય થઈ ગયા હે. જેવા તેવા ભીના છે તો તડકો જેવું છે ને તો આપણે મેળીમાંથી નાખી દીધું. અને બીજા છે મશીનમાં નહોતા હમણાં આછા જેવા હતા ને એ મશીનમાં નથી નાખ્યા. એ તો બપોર થાય ને ઓછાણ ને એવું હતું એ તો શું કાંઈ ઓલા હા સ્વેટર ને છે ને જાડા સાક્ષીનું મારું રોહિલનું અને ઓલા પેન્ટ ને એવું હતું ને તો એ જ હમાણું. ઓછાળ ને એ તો હમણાં સુકાઈ જાય થોડીક વારમાં. હજી ઘરનું બધું કામ તો એમની જ પડ્યું છે. સાક્ષીને નાસ્તો કરાવ્યો, રોહિલે ચા પીધી. પછી હવે જો ઘરનું કામ કરીને નવરાવું તો રસોઈનો ટાઈમ થઈ જાય. કંઈક આપણે નાવાનું છે ને નાહું ને એવું આડાવડું કામ ને એવું કરશું તો હાંગ પડી જાય કા રવિવાર કેમ હોય જાય કઈ ખબર નહીં પડે. હાલો મિત્રો તો જો આપણે બધું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ, નાઈ પણ લીધું છે અને જો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. તો જો આપણે અહીંયા આજે હે ને ભાત બનાવવાના છે, બટેટા અને વટાણા ને એવું બધું નાખ્યું છે અને આ જો ભીંડો મસ્ત લાર બળી ગઈ છે તો આને વઘારવાનું છે, રોટલી ને એવું બનાવવાનું છે. રોહિલ પણ આવી ગયા છે, એ ગયા તા વાળ કપાવા કા
તો અહીંયા આવી ગયા હે. તો જો એના માટે આપણે પાણી મૂકી દીધું છે. જો અહીંયા એમાં એવું છે, આ હમણાં એવું આ બહુ ઠંડી છે અને ઓલું વરસાદ જેવું વાતાવરણ છે ને, ધૂંધળું, તો સોલારમાં હજી પાણી થયું છે નહીં કા. તો રોહિત જો એના માટે પાણી મૂકી દીધું છે. મેં પણ ગરમ પાણી કરીને નાહ્યું, કારણ કે સોલારમાં પાણી આવતું નથી, ઠંડુ આવે છે. એ આવશે બપોર વચારે આવશે, બહુ તડકો હશે ને ત્યારે. અને આ સાક્ષુબેન જો કઈ ખેલ કરે છે, એ ઓલી પિચકારી આવી ગઈ છે હાથમાં, આખી ભીની થાય છે. હમણાં નવરાઈ દઈને આવું છે ને, હા પછી શું કરવાનું નાઈને? ઠંડા પાણી ઠંડા પાણી નાવું. ઠંડા પાણી નો નવાય તાર હગ કા. ઠંડા પાણી નવાય. અમે પણ ગરમ પાણી કરીને નાયું. અરે એમાંય ઘડી પાણી. એક ડોલસી નું થાય ને, ઓલું સોલાર માં તો હું આપણે નળ ચાલુ રાખીએ એટલે ગમે એટલું જોતું એટલું આપણે નળ ચાલુ હોય એટલે વાપરે રાખવાનું. તો ઈ તો બપોર થાય તો થઈ જાય. આપણે જો હવે રસોઈ મમ્મી જો ચોખા હમા કરે છે એટલે પછી અમે નાખી દે. જો કે ચોખા હમા જોઈએ આપણે તો પણ આપણે એમ કે ઝાટકી લઈને થોડાક જોઈ લે, કાંઈ હોય તો કચરો નીકળી જાય. ત્યાર પછી આપણે બીજો તો કઈ પ્રોગ્રામ છે નહીં કા. જવાનું છે ક્યાં જાય? ગાડી છે નહીં તો અમારી ગાડી બગડી ગઈ છે બિચારી કા. હમણાં અમે 2 વાર ખર્ચો કર્યો કા. હજી 15-20 દિવસ થયા હે, મહિનોય પૂરો નથી થયો કા. તો ત્યારે આપણે સારો ખર્ચો થઈ ગયો, અત્યારે પણ સારો ખર્ચો છે. કિંમત તો કેવાય એમ નથી કે કેટલી થઈ છે કા. કોક ને કહી તો કોક કે હોય એટલા બધા ખર્ચા આવતા હશે ગાડીમાં પણ કા. પણ એનું બિલ આવશે ને ત્યારે અમે બતાવશું કેટલું બિલ આવ્યું કા રોહિત, કેટલું બિલ આવ્યું. પછી જો આવી રીતે આમ કહે તો કોક એમ કે ખોટું બોલતા હશે કા. એટલે અમારી ગાડી હે ને બિચારી હે ને આરામ હોય જ નહીં એને દરરોજ ને દરરોજ ક્યાંક જવાનું હોય. રાજકોટ તો હોય જ કા રોહિત. એટલે બિચારી હવે હાવ ખપડી ગઈ છે. સારું હાલો તો હવે આપણે રસોઈ બનાવીને પછી સાક્ષુબેન ને નવરાવી દઈએ. શું લેવું છે? ફુગો ફુગ્ગો? ફુગો હા, આપણે ક્યાંક જાય ને, હવે ગાડી તો છે નહીં, નકર આપણે ધોરાજી જાતા જ રજા હે તો. હા તો જો આપણે જમીને 2 જોડી કપડા ને એવું હતું એ ધોયું. સાક્ષુબેન ને જો નવરાવ્યા ને મેળીમાંથી આવી ગયા હે તડકો ખાવા કા. બહુ ઠંડી છે હમણાં તો, આ 2-3 દિવસ થયા. અને અમારે હે ને આજે અમે ઘરે હે ને તો અમારે કોમેડી ને એવી 2-3 રીલ શૂટ કરવાની હે. તો મેળી ઉપર આવી ગયા હે કા સાક્ષુ હું રોહિત બેય ને કહું છું. જો પેલા હું ને રોહિત બનાવશું, પછી હું ને સાક્ષુ બનાવશું કા. હા અને હા, જો તમે બધા હે ને અમારા વિડીયો મિની બ્લોગ કોમેડી વિડીયો એ જોવો છો તો કોમેન્ટ કરતા રહ્યો. જો તમને ખબર પડે કે અમારા વિડીયો તમને જોવા ગમે છે કે નથી જોવા ગમતા કા રોહિત. કોમેન્ટ કરો ને તો અમને આમ ઉત્સાહ રહે ને બનાવવાની મજા આવે આમ. સાચી વાત ને? વ્યૂ ને એવું તો છે ઘણું, વાંધો નથી આવતો, પણ ઓલું કમેન્ટ આવે ને તો આપણે એમ થાય કે ના અમારા વિડીયો જોવા બધાને ગમે તો કમેન્ટ કરતા રહેજો. એટલે આપણે એને કઈક મજા આવે કા સાક્ષુ. અમારે સાક્ષુની ચેનલ છે હો, સાક્ષી ઓફિશિયલ વ્લોગ, એ પણ કોમેડી વિડીયો બનાવે છે. તો એને પણ તમે બધા ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો કા. તું કે લાઈક કરજો, ઓકે, કમેન્ટ કરજો કે. હાલો તો આપણે સાક્ષીને માથું ઉરાઈ દઈને પછી જે આવી જાય જો ઓલું લઈ આવીશ. હમણાં 2-3 દિવસ પહેલા ઓલું શું હતું ડોરીમન. હા, અને આજે ઓલી છે શું કહેવાય ડોલ્ફિન છે, વેલાઈ નહીં ડોલ્ફિન છે. એનો વગર ચાચુ લઈ દે, વેન કરે એટલે લઈ આવી દે કા. તો આપણે જો બપોર થોડી વાર સુઈ ગયા હતા, જો ઉઠીને આપણે બેસી ગયા છીએ ચા પીવા કા. સાક્ષુ પી છે જો આજે તો, જો કે પીએ છે પણ આજે એના હાથે પીવે છે. મમ્મી જો એ મેથી પીટે હે. રસોઈનો ટાઈમ થઈ ગયો કા. શિયાળાની દઈ રહ્યો કઈ ખબર ન પડે, બપોર કઈ થાય ને હાંજે કઈ થઈ જાય છે. ચા પાણી પીને આપણે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી લઈએ. અને બીજા 2 મહેમાન પણ આવવાના છે
તો એ તમને આગળ વિડીયોમાં બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. એના માટે આપણે રસોઈ બનાવવાની છે મહેમાન માટે. ચાલો તો જો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આમ બનવાઈ આવી છે ચાલુ. અને જો અહીં ખીચડી મૂકી દીધું છે. મમ્મી ધોવા ગયા હું. અને જો એટલું શાકે મસ્ત એવું બનીને રેડી થઈ ગયું છે. બટેકાનું શાક છે મસ્ત બેન. અને રોહિલને તમે જોઈ શકો છો. શ્રીફળ ચડાવવા ગયા હતા ને, ઠંડી બહુ છે એટલે બધું પહેરીને તો જવું પડે. પછી ત્યાં આમ ખુલ્લા પડી જવું છે. આમ કા બધું બહાર ને એવું છે ને. સાસુ જો હવે ખેલ કરે ને. I'm actually મોટો બધો લઈ જો આ મુડારે જા એટલે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે જમવા. તમે જોઈ શકો છો આ અમારા મહેમાન છે. ડોન જમવા બેસી ગયા છે. મહેમાન જમે છે. અમે તો બધા જમી લીધું. મહેમાન મોડા થયા. બસ નથી આવી. નહીં મોડું થઈ ગયું. કેમ એટલું બધું મોડું થઈ ગયું? બસ નથી આવી એટલે. હા એવું હોય. બસ ની રાહ જોતા હતા. હા તો એક ચૂકી ગયા છે. ઓલી 8:30 વાગે. હા બરાબર. હા બરાબર. તો મિત્રો જો જમીને આપણે ફ્રી થઈ ગયા છીએ. અને મસ્ત જો અત્યારે તો ઠંડી છે બહુ જ. વાસણ માન થયા હે. આપણા હાથ આમ બરફ જેવા થઈ ગયા. વાસણ કર્યા તો. અને અત્યારે થોડોક ટાઈમ રહેશે. હમણાં મકર સંક્રાંતિ ને એવું આવે છે તો અત્યારે થોડાક દિવસો રહેશે ઠંડી. અને જો મમ્મી અહીંયા આવી ગયા વાસણ કરવા. કારણ કે મારા કાકીજી હાવ નથી, એ બાર ગામ ગયા છે એના ભાઈના ઘરે. તો એ સાંજે પહોંચી નથી ગયા એટલે રોકાઈ ગયા છે. તો એના બપોરના વાસણ બાકી હતા ને તો મમ્મી વાસણ કરે હે. અત્યારે તો એનું જમવાનું કાકાનું ને મારા દેરનું ને અત્યારે અહીંયા હતું તો એ બધા જમીને એના પોતપોતાને અત્યારે એને રાતે નોકરી હોય તો એ નોકરી ઉપર ગયા છે બે. અને આપડા નીરવભાઈ છે એ રિસોર્ટ કરવા ગયા છે. તો હવે જો અહીંયા સાસુબેન જો ધડબડાટી કરી નાખી છે. હજી માન બધું હકેલું છે. જો આમાં જોઈ શકો છો તમે. સાસુ આ શું છે બધું? આ શું છે હે? રમતું હાલ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.